અમે ખાડિયામાં રહેતા હતા એટલે અમે લગભગ ઘણો બધો સમય કર્ફ્યુની અંદર જ વ્યતીત કર્યો, લશ્કરના પહેરાની અંદર રહેવાનું. અને એ જે હતું અને આખા શહેરની અંદર કર્ફ્યુ લાગેલો 144ની કલમ અને રથયાત્રા આવી. રથયાત્રા આવી એટલે સરકારે મંદિરમાં કહેવડાવી દીધું કે ભાઈ વાતાવરણ ખરાબ છે, કોમી તોફાન ચાલી રહ્યા છે એટલે રથયાત્રા નહીં નીકળે, તમે રથયાત્રા કાઢશો નહીં. અને સરકારે પ્રતિબંધ જ મૂકી દીધો, કોંગ્રેસની સરકાર હતી કે રથયાત્રા નહીં નીકળે. હવે એ વખતે મારા પિતા શ્રી બ્રહ્મલીન ગૌભક્ત શ્રી શંભુ મહારાજ એ બહુ જાણીતા કથાકાર હતા અને ગુજરાતની અંદર ખૂબ મોટું નામ હતું. એમના ઉપર 302નો કેસ કરવામાં આવેલો, ખોટો કેસ. એક મુસ્લિમના મર્ડરનો કેસ, એમનું નામ ઈરાદાપૂર્વક અંદર મૂકવામાં આવેલું. હવે ઉજ્જવલભાઈ તમને નવાઈ લાગશે કે 302નો કેસ હોય કોઈના ઉપર, 3 વાગે એમને આગોતરા જામીન મળે હાઈકોર્ટમાંથી. 2 દિવસ પછી રથયાત્રા, 4 વાગે એમણે કલમ પકડી અને એમણે એક અખબારી નિવેદન ત્યાં આગળ જાહેર કર્યું. કારણ કે એ વખતે તો ઇલેક્ટ્રોનિક મીડિયા હતું નહીં, દૂરદર્શન સિવાય પ્રિન્ટ મીડિયામાં ગણ્યા ગાંઠા 2-3-4 વર્તમાન પત્ર હતા. એમાં એમણે કહ્યું કે જો મંદિરમાંથી રથયાત્રા કાઢવામાં નહીં આવે તો હું મારી ગાડી ઉપર ભગવાન જગન્નાથજીનો ફોટો લઈ અને એ જ રૂટ ઉપર આખા કર્ણાવતી શહેરની અંદર ફરીશ. આ નિવેદન આવ્યું પેપરની અંદર, દરેક વર્તમાન પત્રે એને ફ્રન્ટ પેજ ઉપર એ નિવેદનને છાપ્યું અને પ્રજામાં એક ઉત્સાહ આવી ગયો કે ભાઈ રથયાત્રા તો નીકળવી જ જોઈએ કોઈ પણ ભોગે, ભલે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળે, મિલિટરી વચ્ચે નીકળે, પણ છતાં સરકાર મક્કમ રહી. અને રાત્રે લગભગ 2:30-3 વાગે મને ખ્યાલ છે, મને બરાબર એ વખતે હું ત્યાં હાજર હતો, મારા પિતાશ્રીની ધરપકડ કરી લીધી. પણ એક વાત આજે હું આપને કહીશ કે એ 2:30-3 વાગે ધરપકડ કરી એના પહેલા ઘણા પોલીસ અધિકારી અને ઘણા પોલીસવાળા અમારા ઘરે ખાનગી ડ્રેસની અંદર આવેલા અને એમણે કહેલું કે મહારાજ તમે ચિંતા ન કરશો, અમને કદાચ એવી શંકા છે કે તમારી ધરપકડ થાય પણ અમે રથયાત્રા કાઢીશું. હું પોલીસને પણ એ બાબતમાં અભિનંદન આપીશું કે એમનો પણ મોટો ફાળો હતો. હવે એમની ધરપકડ થઈ ગઈ, સવારે રથયાત્રાનો ટાઈમ થયો, ગજરાજ શણગારેલા હતા, રથ તૈયાર હતા. અને એ વખતે એવું કહેવાય છે કે આપણા વર્તમાન પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ એ વખતે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદનું સામે જ કાર્યાલય હતું અને એ ત્યાં આગળ રહેતા હતા. અને આ બધા રાત્રે એવું કહેવાય છે કે બધા જ જનસંઘના અને ભાજપના અને પરિષદના કાર્યકર્તાઓ એ મંદિરની અંદર જતા રહેલા. અને જેવો સવારે રથયાત્રાનો ટાઈમ થયો એટલે દરવાજો બંધ કરી દીધેલો, આગળ પોલીસોની વાન મૂકી દીધેલી, મોટી વાન. અને જે મહાવત હતો એણે હાથીને ઈશારો કર્યો અને હાથી એ ઈશારો સમજી ગયો. હવે એની અંદર ગજાનંદજી આવી ગયા, શું થયું ખ્યાલ નહીં. હાથીએ સૂંઢ વડે જે પોલીસની વાન હતી ને એને ઉછાળીને ફેંકી દીધી. ઉછાળીને ફેંકી દીધી, દરવાજો તોડ્યો, દરવાજો ખોલ્યો એટલે બધા લોકો હતા એ રથ લઈને બહાર નીકળી ગયા. અને પછી એ રથ જે રૂટ હતો આપણો એ જ રૂટ ઉપર સરસપુર ગયા, સરસપુરથી પછી પાછા અમે પ્રેમ દરવાજા આવ્યા. હવે પ્રેમ દરવાજા એ સંવેદનશીલ વિસ્તાર હતો, તે આખું મિલિટરીની અંદરમાં હતું. એટલે મિલિટરીનો કમાન્ડર આવી ગયો અને બધા જ આમ ઊભા જ રહી ગયેલા ગન સાથે કે ભાઈ આ રથ આગળ નહીં જાય. અને બધા પછી એમાં મિલિટરીનો કમાન્ડર આવી ગયો, એણે કહ્યું કે ક્યાં હુઆ? तो कि ऐसा हुआ, ये रथ यात्रा बरसों से निकल रही है. कहाँ से निकलती है? बोले जमालपुर से निकलती है. तो यहाँ क्यों रोका आपने? ये पुलिस उनके साथ है, स्थानिक पुलिस को कोई आपत्ति नहीं है, तो ये धार्मिक मामला है, हमें कोई आपत्ति नहीं होनी चाहिए. और पुलिस वाले को बोला कि यहाँ से रथ यात्रा की जिम्मेदारी हमारी है, अब મિલિટરી ઉસકી સુરક્ષા કરેગી. અને પછી પ્રેમ દરવાજાથી અમે લોકો અંદર, હું એ રથયાત્રામાં સાથે હતો, મને બરાબર યાદ છે, ઉઘાડા પગે હતો અને અમે અંદરથી મારી ઉપરથી એક એસિડની બોટલ પણ પસાર થઈ ગયેલી. અને એ વખતે આપણી પોલીસે ટીયર ગેસ છોડ્યા, થોડા આગળ અમે ગયા ને ત્યાં તો ટીયર ગેસ છોડ્યા. તો તેના કમાન્ડોએ કહ્યું કે ટીयर गैस मत छोड़ो, अगर कोई भी दंगाई दिख जाए आपको पत्थर मारते हुए तो उस पर गोली चलाओ. અને મને ખબર છે કે લગભગ 7 કે 9 લોકોને ત્યાં ટાર્ગેટથી મિલિટરીની ગોળીથી મારવામાં આવેલા. અને એ સંવેદનશીલ વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ અને નિજ મંદિરમાં પાછી પડી. આ રથયાત્રા કાઢવાનું કારણ શું હતું ઉજ્જવલભાઈ? કારણ એક જ હતું
કે જો આજે કોમી દંગાના હિસાબે રથયાત્રા નહીં નીકળે તો દર રથયાત્રાના 10 દાડા 15 દાડા પહેલા આ રીતે કોમી દંગો કોઈનું કોઈ રાજકીય પાર્ટી પોતાનો સ્વાર્થ સાધવા માટે ઊભો કરાવી દે અને પછી કંઈક વાતાવરણ ખરાબ છે એટલે રથયાત્રા નહીં નીકળે. એ રથયાત્રા કોઈ પણ સંજોગોમાં નીકળવી જ જોઈએ અને આજે રંગે ચંગે એ રથયાત્રા નીકળે છે. પણ એ વખતે જે હિંમત હતી, જે પ્રજામાં સ્પિરિટ આવવો જોઈએ, એ મારા પિતાશ્રીના નિવેદન બાદ આવ્યો અને એ વખતના કાર્યકર્તાઓએ બધાએ આ બીડું ઉપાડી લીધું અને એ રથયાત્રા 1985ની છે. જી જી. ત્યારે હું ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ પર આવવા માંગીશ. ભગવાને અનેક લીલાઓ કરેલી છે. અર્જુન જ્યારે મહાભારતનું યુદ્ધ હતું ત્યારે અર્જુન આખું યુદ્ધ રોકી અને અર્જુનને જ્ઞાન આપ્યું હતું. ત્યારે એ મહાભારતના યુદ્ધમાં જ્યારે યુદ્ધ રોકી અને અર્જુનને ભગવાને જે બોધ આપ્યો એનામાંથી આપને સૌથી વધારે ગમતો બોધ શું છે, જેનાથી મને દર્શક મિત્રોને જાણવા મળે, કંઈક શીખવા મળે? જો એ 18 અધ્યાયની અંદર આખો બોધ છે. જી. અને ગીતાને સમજવી, ગીતાને પચાવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. જી. આજે પણ વિદ્વાનો એની અંદર ગોથા ખાઈ રહ્યા છે, પરંતુ એની અંદર એક ભક્તિ યોગ છે, કર્મ યોગ છે. અને ભગવાને ગીતામાં મુખ્ય જોઈએ આપે જે કહ્યું એ પ્રમાણે તો કર્મને પ્રાધાન્ય આપે છે. કર્મણેવાધિકારસ્તે મહાફલેષુ કદાચન. કર્મ કરવું એ જીવાત્માની ફરજ છે. જી. ફળ આપવું એ પરમાત્માના હાથની વાત છે. તમે જેવું કર્મ કરશો એવું ફળ પરમાત્મા તમને આપ્યા વગર રહેવાના નથી. તમે સારું કર્મ કરશો તો તમને સારું ફળ આપશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ કર્મનું ફળ મળશે. એટલે ભગવાને જે પણ જીવ છે, અને અર્જુન તો એક નિમિત્ત માત્ર હતો, અને ભગવાનને અર્જુનને ત્યાં આગળ કહ્યું કે ભાઈ તું અત્યારે જે તને વિષાદ થયો છે, તને એમ લાગે છે કે અમારા સગાવાલા મિત્રો છે, આ મરવાના તો છે, તું નહીં મારે તો બીજું કોઈ એમને મારવાનું છે. પણ યુદ્ધના મેદાનમાં આવ્યા પછી જો આપણને વિષાદ થાય તો એ યોદ્ધાનું કામ નથી. યુદ્ધમાં ગયા પછી કોઈ વિષાદ તમારા અંદર ઉત્પન્ન થવો જ જોઈએ નહીં. કારણ કે સામે ઉભેલો જે કોઈ વ્યક્તિ છે તમારો શત્રુ છે. પછી એ તમારો સગો નથી, ભાઈ નથી, કાકા નથી, મામા નથી કે કોઈ નથી, તે શત્રુ તરીકે સામે ઊભો છે અને શત્રુનો વધ કરવો એ તમારી ફરજમાં આવે છે. અને મહાભારતના યુદ્ધની અંદર મહાભારતનું યુદ્ધ પતી ગયું પછી દુર્યોધનનું મૃત્યુ નહોતું થતું. હવે દુર્યોધન એવું વરદાન હતું કે જ્યાં સુધી હર્ષ શોકના સમાચાર ન સાંભળે ને ત્યાં સુધી એનું મૃત્યુ ન થાય. હવે એને શોકના સમાચાર તો પૂરેપૂરા સાંભળ્યા કે 99 ભાઈ મરણ પામે, 18 અક્ષયણી સેનાનો નાશ થયો, ભીમસેનની ગદા જાંગ ઉપર વાગી, પોતે તરફડતો હતો, અંતિમ શ્વાસ, એટલે મરવાનું નક્કી છે. પણ હર્ષના સમાચાર કયા? એ હર્ષના સમાચાર એ જ હતા કે કોઈ આવીને એના કાનમાં કે મેં પાંડવોને માર્યા તો એને આનંદ થાય કે મારો નાશ થયો તો જોડે મારા શત્રુનો નાશ થયો. આનું નામ દુર્યોધન. પોતાના વિરોધીના અહિતમાં જેને આનંદ એનું નામ દુર્યોધન, અને પોતાના શત્રુના હિતમાં જેને આનંદ એનું નામ યુધિષ્ઠિર. અને અશ્વત્થામાએ એના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પાંડવો ધારી દ્રૌપદીના પુત્રને ત્યાં આગળ માર્યા, અને એણે આવીને કહ્યું કે મેં પાંડવોને માર્યા. એટલે દુર્યોધનને સંતોષ થયો. પછી એને માર્યા પછી જે કલ્પાંત દ્રૌપદીનું હતું એ જોઈ અને અર્જુનને ક્રોધ ચડ્યો, અને અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી કે હું તારા પુત્રને, મારા શત્રુને મારી એના રક્તથી હું તને સ્નાન કરાવીશ. અને ભગવાન કૃષ્ણને લઈને અર્જુન રથમાં ત્યાં આગળ દોડ્યો, અને અશ્વત્થામાએ જોઈ લીધું કે આજે અર્જુન કાળઝાળ થઈને આવી રહ્યો છે એટલે મને છોડશે નહીં. હવે બંને પાસે બ્રહ્માસ્ત્ર હતા. અશ્વત્થામા પાસે પણ બ્રહ્માસ્ત્ર હતું, અર્જુન પાસે પણ હતું. પણ ખાસિયત એ હતી કે એકને બ્રહ્માસ્ત્ર પાછું વાળવાની કળા શીખવાડેલી, બીજાને નહોતી. એ આની પાસે નહોતી, અશ્વત્થામા પાસે. હવે એણે આવેશમાં આવી અને ભયથી બ્રહ્માસ્ત્ર છોડી દીધું. હવે બ્રહ્માસ્ત્ર જ્યારે એણે છોડી દીધું ત્યારે પાછો અર્જુનને એ વખતે વિષાદ થયો
અને અર્જુને ભગવાને કહ્યું કે પ્રભુ એ બ્રાહ્મણ છે, હું ક્ષત્રિય છું, એના પિતાના કારણે હું ધનુર્વિદ્યા શીખ્યો છું, મારે એને ન મરાય એટલે હું બ્રહ્માસ્ત્ર. તારે ભગવાન જે આ વાત કહે છે આ વાત બહુ જ સમજવા જેવી છે. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે શત્રુ જે શસ્ત્રથી આપણો નાશ કરે એ શસ્ત્ર વડે આપણે આપણું રક્ષણ કરવું આ ધર્મ માનવામાં આવે છે. પણ આપણે તો પંચનિષ્ઠાની વાતો કરેલી છે. આપણે તો અમે તો અણુબોમ્બ નહીં બનાવીએ, લંગોટીવાળા મહાત્મા આપણને શીખવાડીને ગયા છે હિંસા પરમો ધર્મ. હિંસા હોવી જોઈએ પણ પાછળનું ન શીખવાડ્યું કે અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તદેવ છે. ધર્મ માટે, રાષ્ટ્ર માટે હિંસા કરવી હોય તો કરવી પડે, એમાં ચાલે નહીં. અસુરનો નાશ કરવો હોય તો હાથમાં ગદા પકડવી પડે, અજ્ઞાનનો નાશ કરવો હોય તો હાથમાં ગીતા પકડવી પડે. ગીતા લઈ અને 18 અધ્યાયનો પાઠ તમે સરહદ ઉપર બેસીને કરો તો ચીનાઓ ભાગી જવાના છે. એનાથી ચીનાઓ ના ભાગે. તો AK-47 કે જે આધુનિક હથિયારો આપણે ખરીદ્યા છે એ જ લઈને ત્યાં આગળ બેસવું પડે તો શત્રુ આપણાથી ભય પામે. એટલે આ જે ભગવાન કૃષ્ણની વાત છે, ભગવાન કૃષ્ણની જે થિયરી છે ટીટ ફોર ટેટ, છઠ્ઠી પ્રથમ સાઠ્યમ, ભગવાને બહુ જ પ્રયત્ન કર્યા કે મહાભારતનું યુદ્ધ ન થાય અને નતા ઈચ્છતા કે યુદ્ધ થાય, પણ એમને ખબર હતી કે આ દુર્યોધન નહીં માને અને એટલે એમણે પાંડવો ઉપર યુદ્ધનો આક્ષેપ ના આવે એટલે કહ્યું કે હું દૂત તરીકે જાઉં અને એ એમ કે યુદ્ધ વગર નહીં આપું અને એ બોલ્યો કે 100ની અણી મૂક્યા જેટલી ભૂમિ પણ હું આપવાનો નથી, પછી યુદ્ધ ત્યાં આગળ કર્યું. એટલે આરોપ પાંડવ ઉપર ના આવે. ઇતિહાસની અંદર આજે યુદ્ધ કોના કારણે થયું તો કે ભાઈ દુર્યોધનની જીદના કારણે થયું. તો આ ગીતા છે ને, એ ગીતામાં ઘણા બધા ટિપ્પણી કરી છે. વિનોબા ભાવેની એક ટિપ્પણી છે એના ઉપર. લોકમાન્ય તિલકની તો પુસ્તક મળવું બહુ અત્યારે મુશ્કેલ છે અને એ તો વાંચવું ને સમજવું, મેં વાંચેલું છે થોડું, પણ એ વાંચવું ને સમજવું બહુ અઘરું છે આપણા માટે. અને બીજા ઘણા બધા એની ટિપ્પણી કરી છે. અને આજે ગીતા તો આપણો રાષ્ટ્રીય ગ્રંથ થઈ ગયો અને આજે વિશ્વ ગીતાના આદેશ પ્રમાણે ચાલે છે, એમાંથી એ લોકો પણ શીખે છે. એટલે આ ગીતા એ બહુ મોટો ગ્રંથ ભારતની અંદર ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થયો છે. જી જી. શાસ્ત્રીજી, રથયાત્રામાં ભગવાન પોતે નીકળે છે નગરચર્યા પર, એમની સાથે એમના બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પણ સાથે નીકળે છે. ત્યારે આ રથયાત્રાથી શું સંદેશ મળે છે આપણને, એનાથી શું શીખવા મળે છે? ઉજ્જવલભાઈ, આપણે બહુ સારો પ્રશ્ન આ કર્યો કે વર્તમાન સમયની અંદર આપણે સમાજ વ્યવસ્થા જોઈ રહ્યા છે અને વર્તમાન સમયની જે સમાજ વ્યવસ્થા છે એની અંદર વ્યક્તિ સ્વાર્થી બની રહ્યો છે. જે સંયુક્ત કુટુંબની ભાવના હતી આપણી અંદર આજથી 20 વર્ષ પહેલા, એ હવે લુપ્ત થતી જાય છે. તમે જુઓ, કારણ કે વ્યક્તિ સંકુચિત થઈ રહ્યો છે, વ્યક્તિ સ્વાર્થી થઈ રહ્યો છે. હું અને મારો પરિવાર, એટલે હું ને મારા છોકરાઓ, બાકી કોઈની મારે જરૂર નથી, માતા પિતાની જરૂર નથી. એટલે માતા પિતાને ઘરડા ઘરની અંદર મોકલી દે છે. જેના કારણે એનું અસ્તિત્વ છે એ માતા પિતાને ઘરડા ઘરની અંદર મોકલી દે છે. ભાઈ બહેનના સંબંધો આજે તમે જુઓ તો ઘણી વખત કોર્ટની અંદર કેસ ચાલતા હોય, આપણે પેપરની અંદર વાંચીએ છીએ, મિલકત માટે એકબીજા ઝઘડતા હોય છે. તો આ જે ભાઈ બહેનનો એ સાહેબ, આનાથી ભાઈ બહેનથી ઉત્તમ સંબંધ કયો હોઈ શકે મને કહો તમે? કારણ કે આ લોહીનો સંબંધ કહેવાય છે ને. એક જ માની કુખેથી આપણે જન્મ ધારણ કરીએ અને એ સંબંધ જે દિવ્ય સંબંધ હું એને માનું છું. અને ભાગ્યશાળી હોય ને એને બહેન મળે, હું એવું માનું છું. અને ભગવાને સુભદ્રા બહેનને સાથે રાખી એ ઉદાહરણ આપવા માગે છે સમાજને, એનાથી પ્રેરણા મળે. હું તો પરબ્રહ્મ પરમાત્મા છું, મારે કોઈની જરૂર છે? ભગવાને તો કોઈની જરૂર નથી, આપણે ભગવાનની પરમાત્માની જરૂર છે. પણ છતાં મારી બહેન એ મારી સાથે હોવી જોઈએ, એટલે એમણે બહેનને સાથે રાખ્યા. બીજા બલભદ્રને રાખ્યા, બલભદ્રને પોતાની સાથે રાખ્યા. આજે ભાઈઓ મિલકત માટે તમે જો એકબીજાના ખૂન કરે છે, કોર્ટે ચડે છે અને બોલવાના સંબંધ પણ આજે નથી. એવા સમયે આ બલભદ્રને ભગવાન સાથે રાખીને એક બીજો સંદેશ આપે છે કે તમારો સાચો સગો સૌથી પહેલો કોઈ હોય તમારો ભાઈ છે. તમારા સુખ દુઃખની અંદર કોઈ આઈને પહેલું ઊભું રહેશે તો તમારો ભાઈ ઊભો રહેશે. તમારા ભાઈને જેટલી લાગણી તમારા પ્રત્યે હશે એટલી બીજા કોઈને લાગણી તમારા પ્રત્યે નહીં હોય.
એટલે આ ભાઈ બહેનના સંબંધોનું જે મહત્વ છે, એની દિવ્યતા છે, એને ઉજાગર કરવાનું કામ આ રથયાત્રા દ્વારા થાય છે, હું માનું છું. જી જી શાસ્ત્રીજી, ત્યારે હું છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે આપણી પાસે વધુ સમય નથી, ત્યારે રથયાત્રા વિશે આપ દર્શક મિત્રોને શું કહેવા માંગશો અને રથયાત્રાના સંદેશ વિશે આપ દર્શક મિત્રોને શું કહેવા માંગશો? જાણીએ છીએ જી કે જગન્નાથજી ભગવાન અને એમની રથયાત્રા એ ઐતિહાસિક રથયાત્રા છે. આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર 3 પ્રકારના તહેવાર છે: ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય. આ ધાર્મિક ઉત્સવ આપણા માટે છે. વર્ષોથી જગન્નાથપુરી એટલે કે જ્યાં સ્વયં ભગવાન જગન્નાથજી બિરાજમાન છે અને એની લોકવાયકા પણ છે. લોકો જાણે છે કે જે તે સમયે ત્યાંના રાજાને સ્વપ્ન આવ્યું અને સ્વપ્ન દરમિયાન એણે ભગવાન જગન્નાથજીની મૂર્તિ તૈયાર કરાવી. પણ એ જે કારીગર હતો એણે એક શરત રાખેલી કે જ્યાં સુધી હું મૂર્તિ બનાવું ત્યાં સુધી કોઈએ દરવાજાની અંદર પ્રવેશ નહીં કરવો. ઘણો સમય વીતી ગયો, રાજાની ધીરજ ખૂટી ગઈ અને કારીગર જ્યાં મૂર્તિ બનાવતો હતો કાષ્ટની, ત્યાં આગળ રાજા દરવાજો ખોલીને ગયા. એટલે આપણે જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ કે કારીગરે મૂર્તિ અધૂરી ત્યાં આગળ મૂકી અને ત્યારથી આ જ સ્વરૂપની અંદર આપણે જગન્નાથજીના દર્શન કરતા આવ્યા છીએ. સૌ પ્રથમ રથયાત્રા ઓરિસ્સાની અંદર જગન્નાથજીના સાનિધ્યમાં ત્યાંથી જ આપણે પ્રારંભ થયો. અમદાવાદ શહેરની વાત કરીએ તો આ 148મી રથયાત્રા છે અને વર્ષો પહેલાં અનેક મહંતો આ મંદિરની ગાદી ઉપર આવ્યા. પૂજ્યપાદ બ્રહ્મલીન ઋષિદાસજી મહારાજ જ્યારે આ ગાદી ઉપર બિરાજમાન હતા અને અંગ્રેજોનું શાસન હતું અને એ વખતે અંગ્રેજોએ રેશનિંગનો કાયદો કર્યો કે જરૂરિયાત કરતાં વધારે અન્ન કોઈ પણ વ્યક્તિ પોતાના ગોડાઉનમાં, પોતાના મંદિરમાં કે પોતાના ઘરમાં રાખી શકે નહીં. અને એ વખતે અંગ્રેજોએ એવું કહેવાય છે કે જગન્નાથ મંદિર ઉપર રેડ પાડી અને જગન્નાથ મંદિરમાં આવ્યા અને ત્યાં જે જગન્નાથ ભગવાનના પ્રસાદની બોરીઓ હતી એને ઉચકવાનો પ્રયત્ન કર્યો તો એમનાથી એ બોરીઓ ત્યાંથી ઉચકાઈ નહીં અને એ જે અધિકારીઓ હતા એ નીચું સર કરી, નીચું માથું કરી અને ત્યાંથી વિદાય થઈ ગયા. ત્યારથી પૂજ્યપાદ જે બ્રહ્મલીન નરસિંહદાસજી મહારાજ હતો એમનો એક આ પ્રભાવ, જગન્નાથજી ભગવાનની એમના ઉપર કૃપા, અને ત્યારથી આ રથયાત્રાનો કર્ણાવતી શહેરની અંદર પ્રારંભ થયો છે. હવે નૃસિંહદાસજી મહારાજથી લઈ અત્યારે વર્તમાન મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ છે, દરમિયાનમાં અનેક સંતો મહંતો આ ગાદી ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી દિલીપદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાનની અંદર આ જગન્નાથપુરીની રથયાત્રા જે છે એ કર્ણાવતીની અંદર આપણે વર્ષોથી કાઢતા આવ્યા છીએ. એક આગવો અને અનોખો માહોલ એ દિવસે આપણે જોઈએ છીએ. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે ભગવાન દર્શન આપવા માટે નીકળ્યા છે તો હજારો માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ભગવાનના દર્શન કરવા માટે. ભગવાનની એક ઝલક જોવા માટે આ ગુજરાતભરમાંથી, કર્ણાવતી શહેરની આજુબાજુમાંથી, ગામડેથી લોકો આવી અને જેને જ્યાં જગા મળે, જે આખો રૂટ છે એ રૂટ ઉપર લોકો લગભગ 2-3 કલાક પહેલાં આવી અને એક ઇંતજાર કરતા હોય છે કે મને જગન્નાથજીના દર્શન થાય. અને જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ છે એ આપણા મુખ્યમંત્રી, જે પણ એ મુખ્યમંત્રી હોય અત્યારે ભૂપેન્દ્રભાઈ છે, એ પહિંદ વિધિ કરે પછી સવારે જગન્નાથ મંદિરમાંથી આ રથયાત્રા આપણે પ્રારંભ કરીએ છીએ. સૌ પહેલાં ગજરાજને આપણે રાખીએ છીએ. ગજરાજ એ ગણેશજીનું પ્રતીક છે અને ગણેશજી એ વિઘ્ન વિનાશક દેવ કહેવાય છે, એટલે કોઈ પણ વિઘ્ન આવે નહીં એના માટે ગણેશજીની આપણે પૂજા કરીએ છીએ. તો એ ગણપતિનું સ્વરૂપ સમાન ગજરાજજી પણ આ જગન્નાથની રથયાત્રાની શોભા છે.
અખાડા એ પણ એક આ શોભાયાત્રાનું ખૂબ મોટું આકર્ષણ માનવામાં આવે છે. અને આપણી જે પ્રાચીન પરંપરા હતી અખાડાની, કુસ્તી ભારતની અંદર અનેક પહેલવાનો ભારતની અંદર થયા, આજે પણ એ પરંપરા વર્ષોથી આ જે કોઈ અખાડિયાનો હોય છે એ રથયાત્રા દરમિયાન આવે છે અને પોતાના કર્તવ્યો ત્યાં આગળ રજૂ કરે છે. ભજન મંડળી પણ સાથે સાથે ચાલતી હોય છે, સાધુ સંતો પણ પગપાળા સાથે સાથે ચાલતા હોય છે, અને ટ્રકો એટલે જે વિવિધ પ્રકારના સુશોભન દ્વારા અને અલગ પ્રકારની થીમ સાથે ટ્રકો, લગભગ 100 ટ્રકો મારી ગણતરી પ્રમાણે છે, એ બધી ટ્રકોમાં વિવિધ પ્રકારની વેશભૂષા સાથે રાષ્ટ્રભક્તિ હોય, ધાર્મિક હોય કે કરંટ ટોપિક કોઈ પણ હોય, એ કરંટ ટોપિકને લઈ અને રથોને શણગારવામાં ટ્રકોને શણગારવામાં આવે છે. અને ટ્રકોને જોવું અને ટ્રકોમાંથી લોકો ત્યાં આગળ જે ચોકલેટ, મગ, જાંબુ, કાકડી, આ બધો જે ભગવાનનો પ્રસાદ છે એ પ્રસાદ ત્યાં આગળ લોકોના ઘર સુધી પહોંચતો હોય છે. અને જે કોઈ રથયાત્રા જોવા માટે આવ્યું હોય છે એને એક એવી ભાવના હોય છે કે મને થોડો પ્રસાદ મળી જાય તો હું મારા વૃદ્ધ માતા પિતા જે ઘરે છે અને અહીંયા રથયાત્રા જોવા નથી આવી શક્યા તો આ પ્રસાદ એમને પહોંચાડું. એટલે આ એક દિવ્ય વાતાવરણ, ભવ્ય વાતાવરણ વર્ષોથી આપણે કર્ણાવતી શહેરની અંદર જોઈ રહ્યા છીએ અને આજે પણ આપણે એનો અનુભવ કરી રહ્યા છીએ. જી જી શાસ્ત્રીજી, ભગવાન કૃષ્ણ પર અનેક લોકોના અલગ અલગ વિચારો છે. કોઈ તેમને રણછોડ કહે છે, તો કોઈ તેમને રાધાના પ્રેમી કહે છે, કોઈ તેમને અર્જુનના ગુરુ કહે છે. ત્યારે આપની દૃષ્ટિએ આપ ભગવાન શ્રી કૃષ્ણને કઈ રીતે જોવો છો? તેમના પ્રત્યે આપના શું વિચાર છે? જો ભારત વર્ષની અંદર 10 અવતારની વાત છે, જી, એ 10 અવતારની અંદર મુખ્ય 2 અવતાર આપણે ગણીએ તો એક ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય છે, એ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. કારણ કે એમણે જે પ્રાગટ્ય હતું, જે અવતાર એમનો હતો એમાં મર્યાદા સાથે જીવ્યા. અને ભગવાન રામ પછી ભગવાન રામ સૂર્યવંશની અંદર પ્રગટ થયા, ભગવાન કૃષ્ણ ચંદ્રવંશની અંદર પ્રગટ થયા, ભગવાન રામ બપોરે 12 વાગે પ્રગટ થયા, ભગવાન કૃષ્ણ રાત્રે 12 વાગે પ્રગટ થયા. ભગવાન રામનું વચન હતું કે એક પત્ની એક બાણ. ભગવાન કૃષ્ણનું કોઈ વચન જેવું હતું નહીં. એમણે કહેલું કે હું મહાભારતના યુદ્ધની અંદર હથિયાર નહીં ઉપાડું, તો એ રથનું પૈડું લઈ અને મહાભારતના રથની અંદર પોતે દોડ્યા હતા. અને એમને 16,108 રાણીઓ હતી, એમાં અષ્ટપટ રાણીઓ હતી. પણ જે એ 16,108 પટરાણીઓ હતી અને અષ્ટપટરાણી હતી, એ અષ્ટપટરાણી એટલે બીજું કોઈ નહીં, એ પ્રકૃતિ હતી, અષ્ટધા પ્રકૃતિ હતી. અને 16,100 જે રાણીઓ હતી એ ઉપાસના કાંડની અંદર 16,100 વેદની ઋચાઓનો ઉલ્લેખ છે. એટલે ભગવાને 16,100 વેદની ઋચાઓનો સ્વીકાર કરેલો. અને ભાગવતજીની અંદર એક કથા પણ છે કે નરકાસુર, અને એનું બીજું નામ ભૌમાસુર હતું, એણે આ 16,100 રાણીઓનું હરણ કરી પોતાના મહેલની અંદર એમને બંદી બનાવેલી. ભગવાને એનો વધ કર્યો અને પછી આ બધાને મુક્ત કર્યા અને કહ્યું કે હવે તમે આઝાદ છો. ત્યારે આ 16,100 સ્ત્રીઓ જે હતી એમણે ભગવાનને પ્રાર્થના કરી કે હવે સમાજ અમને જીવવા નહીં દે, સમાજના મેણા ટોણા અમારે સાંભળવા પડશે, પતિથી ત્યજાયેલી ત્યક્તા જેવું જીવન અમારે સમાજની અંદર ગુજારવું પડશે. એટલે 16,100 સ્ત્રીઓ એકી સાથે સંકલ્પ કર્યો કે અમે મન વચન કર્મથી આપનું પાણી ગ્રહણ કરી જ લીધું છે. એટલે ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં. ભગવાને 16,100 રાણીઓનો સ્વીકાર કર્યો. એ કોઈ ભોગ ભોગવવા માટે નહોતો, આ સ્ત્રી સન્માનની ભગવાનની ભાવના હતી કે આ સ્ત્રીઓ સમાજમાં ઊંચું મસ્તક રાખીને જીવી શકે, કોઈના મહેણા ટોણા એમને સાંભળવા ન પડે. એક આ સ્ત્રી સન્માનની ભાવના એ ભગવાન કૃષ્ણએ દ્વાપર યુગથી શરૂ કરેલી. અને આજે પણ ભારત વર્ષની અંદર આપણે જોઈએ છીએ કે નારીનું સન્માન, નારીનું જે કાંઈ પૂજન છે, અને એટલે તો આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે માતૃદેવો ભવ અને પછી પિતૃદેવો ભવની વાત કરી
આવી છે, પહેલા માતા પછી પિતા. એટલે નારીની પ્રત્યેનો જે ભાવ વ્યક્ત કરવા માટે ભગવાને આ લગ્ન ત્યાં આગળ કરેલા. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર વિશે તો આપણે જેટલી વાતો કરીએ એટલી ઉજ્જવલભાઈ ઓછી છે. એ દિવસોના દિવસો જાય તો પણ એમની જે લીલાઓ છે એને આપણે પૂર્ણ કરી શકીએ નહીં. શ્રીમદ ભાગવતની અંદર આપણે જોઈએ તો સ્વાભાવિક છે કે એમાં ભગવાનનું ચરિત્ર છે અને શ્રીમદ ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. એના 12 સ્કંદ છે એ ભગવાનના અંગ માનવામાં આવે છે. એના 35,000 શ્લોક છે, 18,000 શ્લોક છે. તો આ જે ભાગવતની અંદર છે અને 335 અધ્યાય છે એના ભાગવતની અંદર, એ 12 સ્કંદ એ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. એટલે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે આ ઉદ્ધવજીને કહેલું છે કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને પ્રશ્ન કરેલો કે પ્રભુ, આજ સુધી લોકો તમારા દર્શન કરીને પાવન થતા હતા, આપનું વચન શ્રવણ કરી પાપમુક્ત બનતા હતા. હવે આપ આ જગત છોડી લીલા સંકેલી અને આપ અહીંથી સ્વધામ પધારો છો તો ભવિષ્યની પ્રજાનું કલ્યાણ કેવી રીતે થશે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહેલું કે હે ઉદ્ધવ, મારામાં જે તેજ અને શક્તિનું સામર્થ્ય છે તે હું શ્રીમદ ભાગવતની અંદર મૂકું છું. એટલે ભાગવતનું દર્શન કરવાથી મારું દર્શન કરવાનું ફળ મળશે, ભાગવતનું પૂજન કરવાથી મારું પૂજન કરવાનું ફળ મળશે, ભાગવતનું વચન શ્રવણ કરવાથી મારું વચન શ્રવણ કરવાનું ત્યાં આગળ ફળ મળશે. એટલે આપણે સમગ્ર ભારતની અંદર જોઈએ છીએ કે વિદ્વાન કથાકારો દ્વારા શ્રીમદ ભાગવતની અવિરત કથાઓ આપણે જોઈએ છીએ ને એમાં લગભગ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું વર્ણન છે. અને ખાસ જોઈએ તો 10મો સ્કંદ, એટલે 10મો સ્કંદ એવું કહેવાય છે કે રામાયણની અંદર સુંદરકાંડ છે. સુંદરકાંડ ઇઝ ધ હાર્ટ ઓફ રામાયણ. એમ ભાગવતની અંદર 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય માનવામાં આવે છે. અને એ હૃદય કેમ માનવામાં આવે છે કે ભગવાનનું હૃદય વિશાળ હોય તો ભાગવતની અંદર 10મો સ્કંદ છે સૌથી મોટો સ્કંદ છે. એ 90 અધ્યાય એની અંદર છે, એટલે એને ભગવાનનું હૃદય માનવામાં આવે છે. અને 10મા સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓથી લઈ અને દ્વારકા ભગવાન પધારે છે ત્યાં સુધીનું વર્ણન એની અંદર કરવામાં આવ્યું છે. અને ભગવાન ગોકુળની અંદર રહ્યા અને ગોકુળમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ભગવાને અનેક લીલાઓ તમે જુઓ કે એમણે કરી. ભગવાનની મુખ્ય લીલા એવી સામાન્ય માનવામાં આવે છે કે ભગવાન માખણની ચોરી કરતા હતા. એટલે ગોપીઓના ઘરમાં જઈ અને મટકી ફોડી નાખે, માખણ ત્યાં આગળ લઈ જાય. તો આ માખણ કેમ ભગવાન ચોરતા હતા એની પાછળનો એક તર્ક એવો છે. ઘણા કથાકારો પણ આને, દરેક કથાકાર પોતાની રીતે એનું વર્ણન કરી શકે છે, પણ એવું કહેવાય છે કે ગોકુળવાસીઓ જે માખણ બનાવતા હતા એ માખણ મથુરામાં કંસ પાસે જતું હતું અને કંસના જે સૈનિકો હતા એ લોકો માખણ ખાઈ તાજા માજા થઈ અને પાછા ગોકુળ ઉપર હુમલો કરતા હતા. એટલે ભગવાને આ સ્વદેશી કન્સેપ્ટ ત્યાં આગળ વિચાર્યું કે ગોકુળનું માખણ એ ગોકુળમાં જ રહેવું જોઈએ, ગોકુળવાસીઓને જ મળવું જોઈએ. એટલે સૌ પ્રથમ હું એવું માનું છું કે સ્વદેશી કન્સેપ્ટનો જો કે વિચાર કર્યો હોય તે ભગવાન કૃષ્ણએ કર્યો છે. અને એમણે કહ્યું કે આ ગોકુળવાસીઓ માટે માખણ છે અને આ માખણ ગોકુળમાં જ રહેવું જોઈએ. બીજું, માખણ દ્વારા એ ગોપીઓના ચિત્તની પણ ચોરી કરતા હતા. અને ગોપીઓ પણ જ્યારે મહી વેચવા જાય તો મોહનલો કરતા હતા. એટલે માખણને અને શ્રી કૃષ્ણની જે આત્મીયતા હતી, અને માખણ આપણે જાણીએ છીએ એ શક્તિવર્ધક માનવામાં આવે છે. એટલે આ એક માખણની લીલા એ ભાગવતની કથામાં જ્યારે આ લીલા આવે ત્યારે એની કથા કરવાની ખૂબ અમને મજા આવતી હોય છે. અને એ દ્વારા ગોપીઓને આનંદ આપે, ગોકુળવાસીઓને ભગવાન આનંદ આપે. પછી એક લીલા એમણે ગોકુળની અંદર કરી, એમણે માટી ખાધી એવું કહેવાય છે. હવે ઘણા આનો વિરોધ પણ કરતા હોય છે, ટીકા ટિપ્પણી પણ કરતા હોય છે કે તો સ્વયં બ્રહ્મ હતા, બ્રહ્મને માટી ખાવાની શું કારણ એમ.
તો એના પણ અનેકો લોકો વિદ્વાન વક્તાઓ પોતાની રીતે એના તર્ક કરતા હોય છે. મેં એક વિદ્વાન વક્તાના મુખે સાંભળેલું બ્રહ્મલીન શંકરાચાર્યજીના, કે એમણે એવું કહેલું કે ભગવાને માટી એટલા માટે ખાધી કે વ્રજની માટી એક તો મુલાયમ હોય છે, અને ભગવાને એવું વિચાર્યું કે મારા ભક્તો રોજ મારી ચરણનો સ્વાદ લે છે, ચરણનો સ્વાદ લઈ જીભે મૂકી ચાખી જુએ છે અને કપાળમાં તિલક કરે છે, માટે લાવ આજે મારા ભક્તોના ચરણની રજનો સ્વાદ હું માણું કે એમના ચરણની રજનો સ્વાદ શું છે, એટલે એક ખાધી. બીજું, જ્યારે ભગવાને માટી ખાધી અને ગોવાળિયાઓએ ફરિયાદ કરી યશોદાને કે ભગવાને લાલાએ માટી ખાધી છે. યશોદાજીએ સાંભળ્યું કે હે લાલાએ માટી ખાધી, તો યશોદાજીને થોડું લાગ્યું કે માટી ખાવાથી હાથ પગ દોડી થઈ જાય, શરીરમાં અશક્તિ આવી જાય, પેટ ફૂલી જાય, એટલે એક દંડીકો લઈ અને યશોદાજી ભગવાન પાસે આવે છે. ભગવાને દૂરથી જોયું કે માતાજી આવે છે, એટલે અહીંયા જે મોઢા ઉપર માટી હતી એ બધી એમણે ત્યાં આગળ લૂસી નાખી અને મોઢું બંધ કરી